ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. હવે આપણે વાત કરવાની છે સમય સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. શું કરવાનું છે આનો સમય સંખ્યામાં ગુણાકારનું સરવાળા પર વિભાજન માટે? તો કે ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ. આ એક સંખ્યા છે 3/4 ગુણ્યા કૌંસમાં -7/5 વત્તા 18/5. હવે અહીંયા આપણે કરવાનું છે શું? તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે આપણે બંને રીતે આ દાખલાને ગણશું. પહેલા તો જેવું આપણે કઈ રીતે કરવાનું, તો કે પહેલા કૌંસ ખોલવાનું. હમણાં આપણે સરવાળા પર વિભાજન ઉપર જતા નથી, પહેલા ડાયરેક્ટ રીતે ગણીએ છીએ. એટલે આ એમનો મજા આવશે 3/4. હવે આનું શું કરવાનું છે? તો કે સરવાળો. એટલે અહીં આવશે આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે થશે શું? તો કે બાદબાકી થશે. 18 માંથી 7 જાય એટલે વધશે 11. 11 છે એ મોટી સંખ્યા છે, એટલે 11/5. છેદ હેરકો છે એટલે છેદ હેરખા કરવાની જરૂરિયાત નથી. હવે 11 તેરી 33 અને 4 5 20. આમાં છેદ ઉડતા હોય તો ઉડાડવાના, આ છેદ ઉડતા નથી. અને જો મારે મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો આવું લખી શકું, 1.13/20. આવું થઈ શકે. હવે આપણે આ જ દાખલાને હું સરવાળા પર વિભાજન કરી અને કરવાનો છે ગુણાકારનો. તો શું કરવાનું? તો કે 3/4 ગુણ્યા -7/5 વત્તા 18/5. આવી સંખ્યા છે આપણી પાસે. હવે આપણે પહેલા તો શું કરશું? તો કે આ 3/4 વડે આ કૌંસ ખોલશું. એટલે 3/4 ગુણ્યા આવશે -7/5, એટલે આવશે 3/4 ગુણ્યા -7/5. પછી આ પ્લસની નિશાની છે એટલે પ્લસ આવશે. 3/4 આ કૌંસ ખોલશું એટલે ગુણ્યા 18/5. આમ આપણે બે ભાગ કરી નાખ્યા છે. હવે આનો ગુણાકાર કરી નાખવાનો. 7 તેરી 21, એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક છે એટલે -21 થઈ છે. છેદમાં 4 પંચા 20 પ્લસ 18 તેરી 54 અને 4 પંચા 20. તો ગુણાકાર આવી ગયો દાખલો. હવે શેનો? તો કે સરવાળાનો. માટે આને એવું કહેવામાં આવે છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો હવે શું કરવાનું છે? તો કે આ ઋણ પૂર્ણાંક છે, આ ધન પૂર્ણાંક છે, તો થશે શું? તો કે બાદબાકી થશે. એટલે 54 માંથી 21 બાદ કરીએ એટલે વધે 33. આ આંકડો મોટો છે એટલે એની આગળ પ્લસની નિશાની છે એટલે આમાં પ્લસની જ નિશાની આવશે. અને છેદમાં 20. અહીં ખાલી પ્લસની નિશાની આપણે કરવાની ના હોય. હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખીએ તો કઈ રીતે લખવાના હોય?
તો કે 1.13/20. આ કઈ રીતે આવે તો કે આવું કરીએ આપણે 33/20 એટલે 20 એકુ 20 બાદબાકી કરીએ એટલે અહીંયા 13 વધે. જે શેષ વધતી હોય એને અહીંયા ઉપર લખવાના હોય. જે આપણો અહીંયા ભાગાકારનો જવાબ આવે છે એને આપણે અહીંયા આગળ લખવાના છે અને જેના વડે ભાંગતા હોય એને અહીંયા નીચે લખવાના છે. આ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખતા હોઈએ છીએ. એટલે આ થયું ગુણાકારનું સરવાળા પર વિભાજન.